મને એ પણ યાદ છે કે 2011ની સાલમાં જ્યારે સ્વામીશ્રીની ઉંમર 90 વર્ષની હતી અને તે વખતે મુંબઈમાં સ્વામી સવારે સભામાં પૂજા કરવા આવ્યા અને મહાનુભાવોની અંદર એન રવિચંદ્રન, ઇન્દોર IIMના ડાયરેક્ટર અને બહુ જ મોટા મેથેમેટિશિયન અને સ્ટેટિસ્ટિશિયન, બુદ્ધિશાળી, પ્રભાવશાળી, અને જ્યારે સભામાં બેઠા હતા અને સ્વામીની જે બધાને સંતોને ખ્યાલ છે, હરિભક્તોને, કે સ્વામી જેવા સ્ટેજ ઉપર આવ્યા અને નિર્ભય સ્વામી આમ પાઠ ગોઠવતા હતા અને સ્વામીની આ ખાસિયત જે આપણે સૌએ જોઈ છે કે જેવા આમ બેસે અને સ્વામી પછી આમ જે સ્વામી કરતા કે પાઠ થોડીક આમ ખસેડો, ઊંચી કરો, આમ કરો, વાંકી કરો, સીધી કરો, પછી હાથ આમ કરતા, આવું સ્વામીએ કર્યું. અને તરત જ રવિચંદ્રને અમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ ડુઇંગ, કે આ શું કરી રહ્યા છે, આ કોઈક સવારની કાંઈક એવી એક રિચ્યુઅલ છે? મેં કહ્યું ના 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 ના, આ બાપા આવ્યા અને આ જે પાઠ છે એ આમ બહુ પરફેક્ટ એ ગોઠવે છે. એટલે કે આ ગોઠવવાનું, એટલે કે ના, મેં કહ્યું સ્વામીની એક ખાસિયત છે એ કે રોજ કરે છે, મેં કહ્યું ઘણી વાર કરે છે. તે વખતે એક વાત કે બોલ્યા આ તદ્દન બહારની વ્યક્તિ, અને એને કહ્યું કે વાવ, કે ઇફ હી કેન અલાઇન હિઝ પૂજા ઇંચ બાય ઇંચ, જો એ પોતાની રોજની પૂજા ઇંચે ઇંચ એને સુવ્યવસ્થિત કરતા હોય at this age, then I'm sure he will not allow this institution to divert even by a millimeter.